ગુજરાતમાં પાછલા મહિનાઓમાં નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા, નકલી પત્રકારો, નકલી કચેરીઓ બહાર આવવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે। ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સંત્રોડ ખાતેથી નકલી વિજિલન્સ અધિકારી બનીને તોડ કરતા 4 ઈસમો પોલીસના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી છે। આ અધિકારીઓ મહિલાને ઘરે જઈને ઘરમાંથી દારૂ મળ્યો છે, તમને કેસ કરવો પડશે તેમ કહી મહિલાને ધમકાવી હતી અને દાગીના ગીરવે મૂકીને મહિલાએ 40,000 રૂપિયા આ ઈસમોને આપ્યા હતા। જોકે આ ઈસમો ભાગી જાય તે પહેલાં મહિલાના જેઠ આવી પહોંચતા સમગ્ર મામલાની મોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ ઈસમોની અટકાયત કરી હતી। આ પકડાયેલા ઈસમોની વાત કરવામાં આવે તો ગૌરાંગ શાંતિલાલ વાજા, અક્ષય પ્રવીણભાઈ પટેલ, જીતુ રમણભાઈ ઓડ અને મનુભાઈ રૈજીભાઈ રાવળનો સમાવેશ થાય છે। ડીવાયએસપી પીઆર રાઠોડે પત્રકારોને માહિતી આપી। આવો જાણીએ શું હતું સમગ્ર મામલો। મોરવા હડફ પોલીસ સ્ટેશનના સંત્રોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઈ પટેલના ઘરે 4 માણસો પોતે ગાંધીનગર વિજિલન્સ પોલીસમાંથી આવ્યા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકેની અને જણાવેલ કે તમે દારૂનું વેચાણ કરો છો એમ કરીને ઘરમાં તપાસ કરેલી, છતાં ઘરમાંથી કોઈ પણ પ્રકારનો દારૂ મળેલો નહીં અને તેઓએ ધમકી આપેલી કે અમારી આ ગાડીમાંથી દારૂનો થેલો લાવીને એને મૂકેલો અને જણાવેલું કે આ દારૂ તમારો છે એમ કરીને અમે કેસ કરશું અને કેસ નહીં કરવો હોય તો પૈસાની માગણી કરેલી અને એમાં 40,000 રૂપિયા આ ભોગ બનનાર પાસેથી લીધેલા। એવો જ બનાવ બખર ગામે દિને નિલેશભાઈ વસંતભાઈ વણજારાને ત્યાં પણ એવો બનેલો। ત્યાં પણ આ લોકોએ ડીજી વિજિલન્સ ગુજરાત રાજ્યના અધિકારી કર્મચારી છે, પોલીસવાળા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે ત્યાં પણ તેને દારૂનું વેચાણ કરો છો એમ કરીને તપાસ કરેલી, કંઈ મળેલ ન હોવા છતાં કેસ કરી દેવાની, ફસાવી દેવાની વાત કરી, 20,000 રૂપિયાની માગણી કરેલી અને સામે 7,000 રૂપિયા લીધેલા। આ બાબતે મોરવા પોલીસ સ્ટેશને જે આ 4 વ્યક્તિઓ આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને મોરવા હડફ પોલીસ સ્ટેશનની જે ફરિયાદ દાખલ થઈ એ ફરિયાદના અન્વયે જે 4 વ્હીલ કાર કબજે કરવામાં આવી તેમાંથી પણ દારૂના 3 પાટરિયા મળેલા છે, એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે। 1 બાય 1 અલગ અલગ ગુનાની તપાસો ચાલુ છે અને 1 બાય 1 દરેક ગુનામાં એમની પૂછપરછ કરી નિયમ મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે આ જિલ્લામાં ડીજી વિજિલન્સના પોલીસ કર્મચારી છે એવું ખોટી રાજ્ય સેવક તરીકેની ઓળખ આપી આ ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય કરેલું છે। એ 4 વ્યક્તિઓ વિરુદ્ધ નિયમ મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।